થરાદ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતર માટે ભારે રજળપાટ કરવો પડી રહ્યો છે। ત્યારે આજે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં યુરિયા ખાતર કેન્દ્ર પર ભારે હોબાળો મચી ગયો હતો। ખાતર લેવા માટે લગભગ 200 મીટર સુધી ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। ખેડૂતોમાં ખાતર મેળવવા માટે ધક્કામુક્કી થતા આખરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવી પડી હતી। આના પરથી સ્પષ્ટ થાય છે કે રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતું અને સમયસર ખાતર ક્યારે મળશે, તેનો અંત ક્યારે આવશે, તે એક મોટો સવાલ છે। થરાદના યુરિયા ખાતર કેન્દ્ર પર ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા હતા, કારણ કે પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી। આજે સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી હતી અને યુરિયા ખાતરનો જથ્થો મર્યાદિત હોવાથી આશંકાએ ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી। ભારે ધક્કામુક્કી થતા અને પરિસ્થિતિ તંગ બનતા આખરે સ્થળ પર પોલીસ બોલાવી પડી હતી। પોલીસે દરમિયાનગીરી કરીને મહામુસીબતે યુરિયા ખાતરનું વિતરણ ફરીથી ચાલુ કરાવ્યું હતું। આ અછતને કારણે પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા ખેડૂત ગીતાબેનની વેદના પણ સામે આવી છે। હજુ ખાતર યુરિયા મળ્યું નહીં, અમારે 4 યુરિયા ખાતર મળશે, એટલે શું કરવાનું છે? કાયમ આવવાનું 7 વાગે, ડેલી 7 વાગે ના આવલ છો તો પછી 4 મળવાનું। આ કેટલી ગરદી છે, આ ભીડ કેટલી છે, આ શું કારણ થી આટલી ભીડ થાય છે? ખાતર આલવું પડે, અરે આવશે યુરિયા ખાતર નું હાલ। આપનું નામ શું છે? મારું નામ છે ગીતાબેન। સરકાર ખાતરની અછતની સમસ્યાને ક્યારે ગંભીરતાથી લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સરળતાથી યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવશે તે જોવું રહ્યું।